તો કોંગ્રેસની ન્યાય યાત્રા પર પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોગરાએ શાબ્દિક પ્રહાર કર્યા અને કહ્યું કે કોંગ્રેસ રાજ્યની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યું છે। શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં રાજકોટના 5 લોકો પણ હાજર ન રહ્યા હોવાનો દાવો કર્યો। સાથે સવાલ ઉઠાવ્યો કે કોંગ્રેસના શાસનમાં બનેલી ઘટનાઓમાં પણ કોંગ્રેસ ન્યાય નથી અપાવી શકી, તો અત્યારે શું અપાવશે? કોંગ્રેસ દ્વારા કાઢવામાં આવેલી યાત્રા ન્યાય યાત્રા નથી, એ કોંગ્રેસની રાજકીય યાત્રા છે। આપે પણ આજે સવારના જોયું કે રાજકોટના અગ્નિકાંડની ઘટના બની ત્યાં શ્રદ્ધાંજલિ સભા રાખી હતી। રાજકોટના 5 લોકો પણ હાજર નહોતા। બહારથી ભાડુઆત લોકો લઈ આવીને એ રાજકોટની અને ગુજરાતની શાંતિ ડોળવાના પ્રયત્નો કોંગ્રેસ કરી રહી છે। કોઈ પણ ઘટના બને, દુર્ઘટના બને, એના હતભાગીઓના ખભે બંદૂક રાખીને કોંગ્રેસ એના રાજકીય એજન્ડા સેટ કરવા માટેના મથામણ કરે છે। અન્ય સમાચાર, પ્રદેશ કોંગ્રેસની ન્યાય યાત્રા રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડના ઘટના સ્થળે પહોંચી, જ્યાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। 9 ઓગસ્ટે મોરબીથી શરૂ કરવામાં આવેલી ન્યાય યાત્રાનો આજે ચોથો દિવસ છે। આજે ન્યાય યાત્રા કાલાવડ રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકોના મોત થયા ત્યાં ઘટના સ્થળે પહોંચી। અહીં કોંગ્રેસના નેતાઓએ કેન્ડલ માર્ચ યોજી મીણબત્તી જમીન પર રાખી શ્રદ્ધાંજલિ પાઠવી। ટીઆરપી ગેમ ઝોનની ઘટનાને આજે 80 દિવસ થયા, ત્યારે પીડિતોને ન્યાય મળે તેવી માંગ છે। કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પીડિતોને 1.5 કરોડનું વળતર સરકાર આપે તેવી માંગ કરી। સાથે ન્યાય યાત્રામાં જે પીડિતો નથી જોડાયા તેમને જોડાવા માટે પણ અપીલ કરી।